તો ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ અત્યારે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી છે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. અને જો લોકો કેટલા ખુશ છે અને આનંદમાં છે. તો આવો આનંદ કાયમની માટે બની રહે એવી આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરશું. અમને સાથે સાથે જો ડીજેનો પણ સોંગ છે, અને આપણે અત્યારે સોંગને બંધ કરી દીધું છે, કારણ કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાનો હોય એટલા માટે સોંગ આમાં ન હાલે. એના માટે થઈને આપણે બંધ કરી દીધો છે. તો જો કેટલો ઉત્સાહ છે યુવાઓમાં. અત્યારની પેઢી ખૂબ ખુશ છે, ખૂબ આનંદમાં છે, અને સાથે સાથે વરસાદ પણ છે. મેઘરાજા પણ એમનું પણ આગમન છે. તો સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તો આવો તો આનંદ ખૂબ ઓછો જોવા મળતો હોય છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો. તો શોભાયાત્રામાં હનુમાનજી મહારાજ પણ છે, બળદેવ છે, શ્રી કૃષ્ણ છે. જો હનુમાનજી મહારાજ પણ આગળ બેઠેલા છે ટ્રેક્ટરની માલપા. તો આ બાજુ જો બહેનો પણ કેટલા બધા આનંદમાં છે, અને આવો આનંદ હોવો જ જોવે. તો અત્યારે આપણે આવી ગયા છીએ રોડ ઉપર, જે ભાવનગર રાજકોટ હાઈવે છે ત્યાં આવી ગયા છીએ આપણે. હનુમાનજી મહારાજ ખુશ છે કેટલા જુઓ તમે, અને લોકો પણ જુઓ આનંદ ઉત્સાહ કેટલો છે. તો જો બધા જ મિત્રો અત્યારે શોભાયાત્રામાં જોડાણેલા છે. ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રામાં મહોત્સવ 2024માં. તો જોવા બધા જ લોકો જોડાણેલા છે, અને ખૂબ આનંદ અને એન્જોયમાં છે, ખૂબ જ ઉત્સાહમાં છે. તો આપણે પૂછ્યું હવે અહીંના લોકોને કે કેવી મજા આવે છે ને કેવો આનંદ છે. તો કેવી મજા આવે છે તમને? તો ખૂબ જ મજા આવે છે, અને કૃષ્ણ ભગવાનનો જન્મ હોય તેના દિવસે તો આનંદનો પાર ન રહે અમને, કેમ તો અમારા બાપ દાદા વખતનો આવેલો આવે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. હું કયો તમે બોલો. અને અમે કૃષ્ણ ભગવાનનું આયોજન કર્યું છે. બહુ મજા આવી મોજે મોજ. અને રોજે રોજ તો મટકી અત્યારે ફોડવાનો સમય થઈ ગયો છે. તો અત્યારે જો આપણે મટકી જોઈશું, મટકી ફોડ આયોજન. તો જો આ રીતે કાંક મટકી ફોડવાની છે, ઉપર બાંધવામાં આવી છે. થોડીક હાઈટ એટલી બધી નથી કરવામાં આવી, પણ છતાંય થોડીક તો ઊંચી છે જ. તો ચાલો આપણે હવે મટકી ફોડ આયોજન પણ જોઈશું બધા જ લોકો સાથે મળીને. તો આ બાજુ હવે કાનુડો પણ આવી ગયો છે. તો આ રીતે કૃષ્ણ ભગવાન અત્યારે કાનુડો જે છે એ ઉપર મટકી ફોડવા જઈ રહ્યો છે, જે તમે જોઈ રહ્યા છો. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો આવો સૌ સાથે મળીને મટકી ફોડ આયોજનને આપણે નિહાળવી. તો જો મટકી ફોડે છે અત્યારે કાનુડો. તો મટકી ફોડવામાં મટકી નીચે વહી ગઈ, પણ કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે આવું બધું.
તો એક મટકીને જોઈ આપણે. તો હવે આપણે આગળ બીજી મટકી છે ત્યાં પણ જઈશું. તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો આપણે હવે એક મટકી જોઈ અને હવે આપણે બીજી મટકી છે ત્યાં પણ જઈશું. તો એ પણ જો આપણે બતાવીશ તમને લોકોને. તો હવે બધા જ લોકો આ બાજુ એક બીજી પણ મટકી છે. જો લોકો કેટલા બધા આનંદમાં છે એ તો જો તમે જુઓ કેટલા આનંદમાં ખુશ છે. કાનાનો બર્થડે હોય પછી કોણ ખુશ ન હોય. અને આવા પ્રસંગો કોક જ વાર આવતા હોય છે એટલે વધારે માણસને ઉમંગ હોય છે. અને આવો ઉમંગ કાયમના માટે રહે એવી આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીશું કે આવી જ રીતે એક સાથે મળી અને ગામના લોકો આવા સારા ખૂબ સરસ મજાના સારા કાર્યક્રમ કરતા રહે. તો અહીંયા થોડીક જગ્યા નાની એવી હતી એટલે થોડીક તકલીફ હતી, પણ કાંઈ વાંધો નહીં, આપણે આવી ગયા છીએ હવે બીજી જે મટકી છે ત્યાં પણ. મેઘરાજાએ ખૂબ જ રંગ રાખ્યો છે હો ભાઈ. હા દીપકભાઈની મોજ. હા દીપકભાઈ જો ગદા લઈ લીધી છે હનુમાનજી મહારાજની. તો તમે જોઈ રહ્યા છો અત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અને અત્યારે આપણી શેરીમાં આવી ગયા છે આ લોકો. મટકી ફોડ આયોજન 2024. બધા જ લોકો અત્યારે ખૂબ આનંદ અને એન્જોય લઈ રહ્યા છે. અને એક સાથે તો જોકે વરસાદ પણ અત્યારે ચાલુ છે સતત. તો મેઘરાજાએ પણ સારો રંગ રાખ્યો છે. તો અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે મટકી ફોડવા માટે, જે તમે જોઈ રહ્યા છો અત્યારે. ખેંચો ખેંચો ખેંચો, થોડીક હતણ કરો. તો અત્યારે કાનુડો મટકી ફોડે છે, જે તમે જોઈ રહ્યા છો. અને આવો એન્જોય અને આનંદ તો ભાગ્યમાં હોય એને જ મળે છે. તો જેમ કે તમે લોકો જોઈ રહ્યા છો, આપણે જે મટકી બાંધી હતી એમનો વારો આવી ગયો છે અત્યારે. જે હનુમાનજી મિત્ર મંડળે મટકી બાંધી હતી
તો જો તમે આપણે કાંક અલગ જ કર્યું હતું. તો તમે જુઓ કે આપણે ફ્રૂટ લાવ્યા હતા ઘણું બધું, જેમ કે કેળા છે, આર્યા છે, અને મટકીની અંદર આપણે કાજુ, દ્રાક્ષ, બદામ આવો બધો સૂકો મેવો અંદર આપણે ભર્યો હતો. તો જુઓ તમે ખૂબ સરસ મટકી કેટલી લાગે છે. તો અહીંયા અમારા બધા વિસ્તારના બહેનો ઊભા છે, જે ધૂન અત્યારે લઈ રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણનો બર્થડે છે. તો હનુમાનજી મહારાજ અહીંયા બેસી ગયા છે. થાકી ગયા લાગે છે. હવે હનુમાનજી મહારાજ થાકી જાય ભાઈ, લાગે એક ધારું 3 થી 4 કલાક ઊભું રહેવાનું હોય સતત. તો હનુમાનજી મહારાજને તો ફળ ફ્રૂટ અમથાય ખૂબ જ વાલા હતા. તો એમને સૌથી પહેલાં તો કેળા તોડી લીધા. તો આ મટકી કાંક અલગ જ ટાઈપની તમને દેખાશે. અને આમાં આપણે દહીં કે માખણ નહોતું ભર્યું. દહીં કે માખણ જો કદાચ આપણે એમાં ભર્યું હોય તો બધાના શું છે ખરાબ થાય કપડાં કાનુડાના, એટલે આપણે એમાં સૂકો મેવો ભર્યો હતો. અને મિત્રો, વિડીયોમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સાથે સાથે બેલ આઇકન ઘંટડી પણ દબાવી દેજો, જેથી કરીને બધા જ વિડીયો મારા તમને સૌથી પહેલાં મળતા રહેશે. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. તો સરસ મજાનો કાર્યક્રમ છે જે તમે જોઈ રહ્યા છો. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદ સાથે હનુમાનજીના મંદિર પાસે અત્યારે શોભાયાત્રા પહોંચી છે. તો 1, 2 અને આ ત્રીજી મટકી ફોડ આયોજન, ત્રીજી મટકી અત્યારે ફોડી છે કાનુડાએ. તો કાળુભાઈ અમારે ઉપર ચડી ગયા હતા, કેમ કે ઉપર ક્યાંય એવું બાંધેલું નહોતું આપણે, એટલે ત્યાં દોરી થોભવા માટે જવું પડે એમ હતું. તો હવે આપણે આવી ગયા છીએ 6થી જે મટકી છે ત્યાં. એ પણ તમે જોઈ રહ્યા છો. અત્યારે કાનુડાને હવે લાવવામાં આવશે અહીંયા. તો આ રીતે કાંક મટકીનો આયોજન બધો છે, ખૂબ સરસ મજાનો. જો તો કાનુડાને હવે લઈને આવી ગયા છે. મૂર્તિ બધી નીચે જ બાંધવામાં આવી હતી, બહુ હાઈડ ઉપર નહોતી કરી. કાનુડાને નાનો એવો કાનુડો બનાવવામાં આવ્યો હતો ને એટલા માટે. હનુમાનજી મહારાજ ફોર્મમાં છે હો ભાઈ, ઠેઠથી ઠેઠ સુધી. અને મિત્રો, આમાં સાઉન્ડને બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે યુટ્યુબમાં અપલોડ કરવાનો હોય વિડીયો, જેથી કરીને આમાં કોપીરાઇટ આવતો હોય છે. એટલે આપણે સાઉન્ડ બિલકુલ બંધ કરી દીધું છે ડીજેનું. કોપીરાઇટ આવે એટલે વિડીયો આખો ફેલ ગણાઈ જાય. એક તો આમાં મારી 20 GB બગડી જાય, અને પ્લસ સમય બગાડવો પડે છે આમાં ઘણો બધો. તો હવે આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિર પાસે. ત્યાં પણ એક મટકી બાંધી હતી, ત્યાં પણ ફોડવાનું છે. તો જ્યારે ગામ એકજૂથ થાય તો જ આવા બધા સારા કાર્યક્રમ થતા હોય છે. અને કહેવાય છે ને કે ગામ છે તે હાથીનો પગ છે, ધારે ઈ કરે. તો આવા બધા સારા સારા કાર્યક્રમ કરવાના હોય તો એમાં સૌ સાથે મળે તો જ આવા બધા કાર્યક્રમ થતા હોય છે. તો ચાલો આ પણ મટકીને હું તમને બતાવીશ. તો આ
આ બાજુ પણ મટકી ફોડે છે અત્યારે કાનુડો. અને લોકોમાં પ્રસાદી પણ વિતરણ કરી રહ્યા છે કાનુડો. તો આ બાજુ ઘનશ્યામભાઈ ઉપર ચડી ગયા ટ્રેક્ટરની. દીપકભાઈ ફોર્મમાં છે કાક. તો જુઓ બધા જ યુવાનો અત્યારે આનંદ કરે છે. આ આનંદ તો કાંક અલગ જ હોય છે. તો અમારું ગામ છે નાનું, પણ આવા બધા ઉત્સાહ જે થાય છે એવા ઉત્સાહ બહુ ઓછા જોવા મળતા હોય છે. વાહ, હનુમાનજી મહારાજની મોજ છે હો વાલા. તો આવા ધાર્મિક કાર્યોમાં રસ વધારે ધરાવે છે અમારું ગામ. તો આ બાજુ મહેશભાઈ હાથ ઊંચા કરતા હતા. તો અહીંયા પણ એક મટકી છે, ત્યાં પણ હું તમને બતાવું. તો મિત્રો, કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા, જય શ્રી કૃષ્ણ. તો અહીંયા મને એવું લાગે છે હનુમાનજી મહારાજ, વાહ ભાઈ વાહ, જુઓ જુઓ તમે, હનુમાનજી મહારાજે મટકી ફોડી નાખી, જોયું તમે? અને એ પણ કપાળ ઉપર. વાહ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. અહીંયા તો હનુમાનજી મહારાજને કાંઈક અલગ ઉમંગ આવી ગયો. કાનુડાનો વારો ન આવ્યો, હનુમાનજી મહારાજે ફોડી નાખી. તો અહીંયા એક બીજી મટકી છે, એ પણ આપણે જોઈશું. એમના પણ દર્શન કરાવું તમને. કાનુડો છે ફોર્મમાં એટલે વાંધો નહીં. તો નંદ ઘેરા નંદ ભર્યો, જય કન્યા લાલ કીના નાદ સાથે અત્યારે અહીંયા પણ મટકી ફોડ આયોજન હું જે તમને દેખાડું છું. શ્રી કૃષ્ણ મહોત્સવ 2024 જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, મટકી ફોડ આયોજન. તો પ્રસાદી બધા જ લોકોને વિતરણ કરવામાં આવી અહીંયા. તો ચાલો હવે હજી એક મટકી છે, ત્યાં પણ તમને હું દર્શન કરાવું એ મટકીના. તો આપણે હવે આગળ એક બીજી મટકી છે, ત્યાં પણ હું લઈ જઈશ તમને. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. વિડીયો થોડોક લાંબો બની ગયો છે, મને ખબર છે કે એટલો બધો સમય કોઈ લોકો પાસે અત્યારે હોતો નથી. પણ જો કટ કરું વિડીયાને તો વિડીયો જોવાની મજા ન આવે. તો આપણે થોડોક વિડીયો લાંબો બની ગયો છે, પણ કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો. તો જો તમે, લોકો અત્યારે રાસ ગરબા રમી રહ્યા છે અને સાથે સાથે ડિસ્કો પણ કરી રહ્યા હતા. તો આ બાજુ ઉપર તમે જુઓ છો ફટાકડાનો અને ફૂલથી સ્વાગત કરવામાં આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણનો. તો બધા જ લોકો ઉપર ચડી ગયા હતા. અમારે મુકેશભાઈ છે, જુઓ તમે, અબીલ ગલાલ ઉડાડી રહ્યા છે. જો તમે, ઉપરથી ફટાકડા પણ ફોડી રહ્યા છે લોકો. તો આ મિત્રો બે ભાગમાં બનાવ્યા છે વિડીયો. તો એક આ છે
અને ત્યાર પછી એક બીજો પણ છે, તો બંને કદાચ સાથે સાથે અપલોડ કરીશ. તો મારી ચેનલની વિઝિટ કરવાનું ન ભૂલતા, અને વિડીયોમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા પણ મટકી ફોડી હવે આગળ આપણે જઈશું. તો આ બાજુ મટકી ફોડ આયોજન અહીંયા થઈ ગયો. હવે આપણે આગળ જઈશું, ત્યાંનું પણ તમને હું બતાવીશ. તો જો બધા જ બહેનો પાછળ રાસ ગરબા રમતા આવે છે. તો અહીંયા પણ એક મટકી બાંધવામાં આવી છે, ત્યાં પણ અત્યારે કાનુડો ઉપર ફોડવા જઈ રહ્યો છે, જે તમે જોઈ રહ્યા છો. તો આ લગભગ હવે આના પછી મેન મંદિરે, જે રામજી મંદિર છે, ત્યાં એક મટકી બાંધવામાં આવી છે. તો એ તો મુખ્ય મંદિર છે. અહીંયા તો શું નીકળ્યું આ મટકીમાંથી? દહીં. ઓહો બધા જ લોકોને દહીંથી નવરાવી દીધા છે કાનુડાએ. તો અહીંયા તો અલગ જ આ મટકી આખી નીકળી છે, જે માખણ અથવા તો દહીં હશે. તો હવે આપણે આવી ગયા છીએ અમારા ગામના સોરે, એટલે કે આ દેખાઈ રહ્યું છે જે ભોળાનાથનું મંદિર છે, અને આ બાજુ છે ઠાકર દ્વારો. તો અત્યારે આપણે મુખ્ય જે મંદિર છે, જે સોરો છે અમારા ગામનો, ત્યાં આગળ આવી ગયા છીએ. અને જો તમે આનંદમાં આવી ગયા છે બધા જ લોકો. તો અહીંયા પણ એક મટકી બાંધવામાં આવી છે. તો કાનુડો અત્યારે એક મટકી અહીંયા છે, એ પણ ફોડશે. ત્યાર પછી છેલ્લી મટકી છે જે મંદિરે બાંધવામાં આવી છે, ઠાકર દ્વારે. તો અહીંયા અમારા ગામનો સોરો છે, અને સરસ મજાની જગ્યા છે. અહીંયા નવરાત્રિનો પણ આયોજન, 9 દિવસ માતાજીનો ઉપવાસ પણ કરવામાં આવે છે. અને ભક્ત પ્રહલાદનો ખેલ 7મા નોરતે કરવામાં આવે છે, જે દૂર દૂરથી લોકો જોવા માટે આવતા હોય છે. તો આવો સરસ મજાના ધાર્મિક કાર્યક્રમો અમારા ગામના લોકો સાથે મળી અને ઉજવે છે. તો હવે અત્યારે અહીંયા એક મટકી છે, એમને પણ ફોડે છે, એ પણ હું તમને દેખાડું. તો આ મટકી થોડીક હાઈટ ઉપર હોય એવું લાગી રહ્યું છે, જો ઉપરથી ખેંચે છે લોકો. વાહ ભાઈ વાહ, તોય કાનુડો છે ભાઈ. તો નંદ ઘેર્યા નંદ ભર્યો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીના નાદ સાથે અહીંયા પણ એક મટકી ફોડવામાં આવી છે. તો હવે એક અહીંયા મુખ્ય મટકી છે, એ પણ આપણે જોઈશું. તો જો આનંદ ને ઉત્સાહ જો અમારા ગામના બહેનોનો, ભાઈઓનો, ખૂબ જ આનંદમાં છે સૌ લોકો. તો આ રીતે કાંક જગ્યા છે બધી અમારી ત્યાં સોરાની. તો ઓલી બાજુ મહાદેવનું મંદિર આવેલું છે, અને આ બાજુ ઠાકર દ્વારો છે.